ફરી એકવાર સૌ દીકરીઓને જય શ્રી સ્વામિનારાયણ. આપણે છેલ્લે ક્ષતિની ચર્ચાઓ કરી અને ક્ષતિની ચર્ચામાં અશુદ્ધિ ક્ષતિમાં મેં તમને એક PDF ફાઇલ મોકલી અને એ ક્ષતિમાં Fe.93O એમાં કેટલા પ્રમાણમાં Fe+2 અને કેટલા પ્રમાણમાં Fe+3 છે એ ગણતરી કરીને પણ દર્શાવેલું છે. અને આવા ઉદાહરણો બોર્ડની એક્ઝામમાં અને સાથે સાથે નીટ, JEE કે ગુજસેટ જેવી એક્ઝામો પણ પૂછાતા હોય છે, માટે એને ધ્યાનથી જોઈ અને તૈયાર કરશો. તે સાથે જ મેં તમને કેમેસ્ટ્રીના 3 વોલ્યુમ 1, 2 અને 3 મોકલ્યા છે. એમાં 11 અને 12 સાયન્સનો સંપૂર્ણ કોર્સ આવી જાય છે. તમે જો થોડીક નજર કરશો તો એ 3 વોલ્યુમમાં જે ક્વેશ્ચન આન્સર આપ્યા છે એમાં આન્સરની નીચે એ આન્સર કેવી રીતે આવે છે એની પણ માહિતી એમણે ખૂબ સરળતાથી અને સચોટ રીતે આપી છે. હું માનું છું કે જો બીજી કોઈ શક્યતા ન હોય તો આપણે સોફ્ટ કોપી તરીકે પણ એને જાળવી રાખીએ અને જ્યારે આપણું બરોબર તંત્ર ચાલુ થઈ જાય અને જો આપણી પાસે બીજી કોઈ તકલીફ ના હોય તો જ્યાંથી સરળતાથી એની ઝેરોક્સ નીકળી શકતી હોય તો એ લઈને એ કઢાવીને એના 3 વોલ્યુમ જો રાખીએ અને સતત એને વાંચનમાં આપણે ઉપયોગમાં લઈએ તો આપણને ઘણા બધા પ્રશ્નોના જવાબ મળે અને જે આપણા MCQ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એ ખૂબ સરળતાથી સોલ્વ થાય એવા છે. માટે 3 બુકને જરા ધ્યાનથી જોજો અને અભ્યાસમાં પણ લેજો. આગળ 11 સાયન્સ છે અને પછી 12 સાયન્સ, એમ બંનેની માહિતીઓ આપેલી છે. આજે આપણે હવે ચર્ચા થોડી આગળ વધારી છે. ક્ષતિ હંમેશા ઉદ્ભવે સ્ફટિક લેટાઇસમાં. ક્ષતિ હંમેશા ઉદ્ભવે સ્ફટિક લેટાઇસમાં. સ્ફટિક લેટાઇસ જે છે એ સ્ફટિક લેટાઇસ એટલે કે સ્ફટિકની રચના. સ્ફટિક એટલે સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ, પદાર્થનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કે જેમાં અણુ, પરમાણુ કે આયનોની ચોક્કસ પ્રમાણમાં ગોઠવણી થયેલી હોય. અહીંયા એક સિમ્પલ એક્ઝામ્પલ પેજ નંબર 9 ઉપર આપણી બુકમાં આપણને દર્શાવ્યો છે કે ભાઈ સ્ફટિક લેટાઇસ એટલે શું. તો કોઈ આકૃતિ 1.9 જોશો તો સ્ફટિક લેટિસના ત્રિપરિમાણીય સમઘનીય અવકાશનો એક ભાગ તથા તેનો એકમ કોષ એવું દર્શાવેલું છે. આમાં જે ગ્રીન લાઇનિંગથી આખો દર્શાવ્યું છે એ સ્ફટિક લેટાઇસ છે અને જે ઓરેન્જ અને રેડ લાઇનિંગથી દર્શાવેલો છે એમાંનો એક નાનો ભાગ જેને આપણે એકમ કોષ કહીએ છીએ. અહીંયા જે નાના ગ્રીન કલરના પોઈન્ટ્સ આપ્યા છે એને લેટિસ બિંદુ કહેવાય. આખી રચનાને આપણે સ્ફટિક લેટિસ તરીકે ઓળખીએ. આ સ્ફટિક લેટિસ જે છે એ સ્ફટિક લેટિસને હું એમાંથી એકમ કોષને બહાર પાડું તો એકમ કોષ કંઈક આવો દેખાશે. એમ સમજી લો કે એક લંબઘન કે સમઘન આકારનો વિચારી શકો છો. આપણા ઘરમાં પણ ઘણા બધા આવા પદાર્થો પડ્યા હશે. હવે તમે એને ધ્યાનથી જોશો તો આમાં 3 બાબતો મહત્ત્વની છે. એક ખૂણાઓ. તમે થોડીક નજર કરશો તો તમને અહીંયા ખૂણાઓની ખબર પડશે. અહીંયા હું પોઈન્ટ આઉટ કરીને બતાવું છું. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ખૂણાઓ તમે એકમ કોષમાં જોઈ શકશો. એટલે કે એકમ કોષમાં ખૂણાઓની સંખ્યા 8 હશે. તમે ધારો કે કોઈક તમારા ઘરમાં ચોરસ રૂમમાં બેઠા હશો તો પણ તમને નજર કરશો તો 4 ખૂણા ઉપર અને 4 ખૂણા નીચે એવો આઈડિયા આવ્યા વગર રહેશે નહીં. હવે ખૂણા સિવાય બીજી 2 બાબતો અહીંયા સમજવાની. ખૂણા સિવાય જે મહત્ત્વની બાબત છે એ છે ધાર. તમે નજર કરશો તો અહીંયા તમને ધાર પણ દેખાશે. તો આ બધી ધાર છે. આ જે ધાર બતાવી છે તમે ગણતરી કરો કેટલી ધાર થાય છે. મને જરા તમે વિચારી લો, પછી હું પાછળથી તમને કહીશ કે ધાર કેટલી થાય છે. એ ધાર તો એકમ કોષમાં એક વસ્તુ આવી ખૂણા, બીજી વસ્તુ આવી ધાર. હવે ત્રીજી વસ્તુ આવે છે. ત્રીજી વસ્તુ એટલે કે ફેસ એટલે કે સપાટી. હવે અહીંયા તમે જોશો તો આખો ભાગ, આ જે આખો ભાગ છે એના ફેસનો ભાગ છે, બરાબર છે. આ 1, આ 2, સામેની સાઈડે 3, આ 4, આ 5 અને નીચેની સાઈડ 6. તો એનો મતલબ એવો કરવાનો થયો કે એકમ કોષની અંદર 3 વસ્તુઓ ખાસ મહત્ત્વની છે. ખૂણા, ધાર અને ફેસ કહેતા ફલક. આપણી ગુજરાતી બુકમાં ફલક શબ્દ એ લોકોએ વાપર્યો છે, બરાબર. આમ સમજવા માટે આપણે લઈએ તો આ ઉદાહરણ તમે જુઓ તો આ એક ખોખું છે મોબાઈલનું. તો એને તમે જોશો તો આ ફેસ અથવા ફલક છે. આવા કેટલા ફલક હોય તો કે આપણને ખબર છે આ 1, આ 2,
આ 3, આ 4, આ 5 અને આ 6. તો એમ 6 ફલક થશે. સાથે આપણને એ પણ ખબર છે કે એના ખૂણા 1, 2, આ 3, આ 4 અને એ જ રીતે 4 નીચેના ભાગમાં, એટલે 8 ખૂણાઓ થશે. અને સાથે આપણે કહ્યું હતું પ્રમાણે ધાર. હવે તમે નજર કરો ધાર કેટલી થાય છે. આ 1, આ 2, આ 3, અહીંયાથી આ 4. હવે એવી જ રીતે 4 નીચે થશે એટલે 8. પણ એ ન ભૂલો કે આ 9મી ધાર, આ 10મી ધાર, આ 11 નંબરની ધાર અને આ 12 નંબરની ધાર. એટલે કુલ ધારની સંખ્યા કેટલી? તો કે 12. ખૂણાની સંખ્યા કેટલી? તો કે 8. અને ફલક કે ફેસની સંખ્યા કેટલી? તો કે 6. 4 બાજુની 4 આપણી દિવાલો, ઉપર ટેરેસનો ભાગ અને નીચે ભોંયતળિયાનો ભાગ, એમ વિચારો તો કુલ 6 આપણી પાસે અહીંયા આગળ ફલક થશે. એટલે એકમ કોષમાં આ 3 વસ્તુ ખાસ હોય. હવે બીજી વાત જોડે સમજવાની, તો એકમ કોષની જે રચના છે એની અંદર તેની પરિમાણોમાં તેની 3 ધારો A, B અને C, ધારો કે પરસ્પર લંબ હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. અહીંથી જે ધારો કે તેમની વચ્ચેના ખૂણા આલ્ફા, બીટા અને ગેમા. તો અહીંયા તમે જોશો તો 3 ધારો બતાવી છે, A, B અને C. આ 3 ધારો વચ્ચે એક જગ્યાએથી આપણે અહીંયા આગળ સેન્ટ્રલ પોઈન્ટ નક્કી કરીને વિચારીએ તો એ રીતે થયું. આ 3 ધારો છે અહીંયા સમજવા માટે. A ધાર, તો હવે સામે સમજો કે આ પણ A ધાર જેટલી જ લંબાઈ હશે. એ જ રીતે આ B ધાર, તો આ પણ B જેટલી જ હશે. આ પણ અહીંયા આગળ B જેટલી જ હશે. તો એવી રીતે અહીંયા આગળ ધારો 3 પ્રકારની હોય, A પ્રકારની, B પ્રકારની અને C પ્રકારની. એ જ રીતે ખૂણા પણ અહીંયા 3 પ્રકારના, આલ્ફા, બીટા અને ગેમા. આલ્ફા ખૂણો ક્યાં આવશે? તો કે B અને C ધારની વચ્ચે. બીટા ખૂણો ક્યાં આવશે? તો કે A અને C ધારની વચ્ચે. અને ગેમા ખૂણો આવશે A અને B ધારની વચ્ચે. આમ કોઈપણ એકમ કોષની અંદર એના 6 પ્રાચલ હશે. A, B અને C 3 ધાર, આલ્ફા, બીટા અને ગેમા એ 3 એકમ કોષના ખૂણાઓ હશે. હવે આ એકમ કોષ વિસ્તૃત રીતે 2 પ્રકારમાં વિભાજિત કરી શકીએ છીએ. એક આદિમ પ્રકારનો એકમ કોષ અને બીજો કેન્દ્રિત પ્રકારનો એકમ કોષ. હવે આદિમ પ્રકારનો એકમ કોષ એટલે શું? તો કે ભાઈ એમાં સિમ્પલી જ્યારે ઘટક કણો માત્ર એકમ કોષના ખૂણાના સ્થાનો પર હાજર હોય તો તેને આદિમ એકમ કોષ કહેવાય. સિમ્પલ સાદું ફરી એકવાર વિચાર કરી લો કે આપણી પાસે જે આ સ્ટ્રક્ચર રચના છે, આ સ્ટ્રક્ચર રચનાની અંદર એમ વિચારીને ચાલો કે આ એકમ કોષની અંદર માત્ર ખૂણાઓ ઉપર પરમાણુ અણુ કે આયન ગોઠવાયેલા છે, બીજે ક્યાંય કશું છે જ નહીં. તો કુલ કેટલા ખૂણાઓ એકમ કોષમાં અવેલેબલ હશે? 8 ખૂણા હશે. તો 8 ખૂણાઓ ઉપર પરમાણુ અવેલેબલ છે, માટે આવા એકમ કોષને આપણે આદિમ એકમ કોષ તરીકે ઓળખીએ. તો આદિમ એકમ કોષ એટલે કે જેની અંદર માત્ર ખૂણાઓ ઉપર જ પરમાણુઓ, અણુઓ કે આયનો અવેલેબલ હોય, એને આદિમ એકમ કોષ કહેવો. બીજો પ્રકાર પાડ્યો છે કેન્દ્રિત એકમ કોષ. હવે કેન્દ્રિત એકમ કોષ કોને કહી દઉં? તો જ્યારે એકમ કોષ એક કે વધુ ઘટક કણો ખૂણાઓ ઉપરાંત અન્ય સ્થાનો ઉપર પણ ધરાવતો હોય તો તેને કેન્દ્રિત એકમ કોષ કહેવાય. હવે પ્રશ્ન અહીં ઊભો રહે કે એકમ કોષમાં એક કે વધુ ઘટકો ખૂણાઓ ઉપરાંત બીજી જગ્યાએ. તો મેં તમને પહેલાં જ સમજાવ્યું કે કોઈ પણ એકમ કોષમાં 3 બાબતો વિચારવાની: ધાર, ખૂણાઓ અને બાજુઓ કહેતા ફલકો. એનો મતલબ કે પરમાણુઓ ખૂણા ઉપર હોય એ સિવાય ફલકમાં કે ધારમાં પણ પરમાણુ હોઈ શકે. અને તમને ખ્યાલ છે એકમ કોષ જેમ અહીંયા આગળ તમને બતાવ્યો, આ જે તમને લંબઘન પદાર્થ બતાવ્યો છે, લંબઘન પદાર્થમાં હું એમ કહી શકું કે પદાર્થની અંદર વચ્ચોવચ્ચ પણ જગ્યા હશે. તો વચ્ચોવચ્ચ જે જગ્યા છે એ જગ્યામાં પણ પરમાણુ હોઈ શકે છે કે નહીં હોઈ શકે? તો એમાં પણ પરમાણુ અણુ કે આયન તો હોઈ જ શકે છે. તો આવી રીતે વિચારો તો એનો મતલબ એવો કરવાનો હતો કે પરમાણુ જે છે એ કુલ 4 પૈકી કોઈ 1, 2, 3 અથવા 4 જગ્યા હોઈ શકે છે. એક ખૂણા ઉપર હોઈ શકે છે, જેને આપણે બધા જ ખૂણાઓમાં પરમાણુની ગોઠવણી ધરાવતો એકમ કોષ એટલે કે આદિમ એકમ કોષ કયો. આ સિવાય પરમાણુ ધાર પર પણ હોઈ શકે છે, બરાબર. એ સિવાય પરમાણુ આપણને ફલક ઉપર, ફલક એટલે મેં કહ્યું પ્રમાણે અહીંયા તમે જોશો તો આ ફલક જે પોર્શન છે એ ફલક પર હોઈ શકે છે. એ જ રીતે બરોબર મધ્યમાં તમે જશો, આ ફલક અને સામેનું ફલક એની વચ્ચે જગ્યા પડશે, તો એ બરોબર મધ્યમાં પણ પરમાણુ હોઈ શકે છે. તો પરમાણુ અણુ આયન એ એકમ કોષમાં આવી કોઈ એક જગ્યાએ, 2 જગ્યા, 3 કે 4 જગ્યાએ હોઈ શકે છે. જો એક જ જગ્યા એટલે કે ખૂણાઓમાં હોય તો એને આપણે કહી દઈએ કે ભાઈ આ આદિમ એકમ કોષ છે. પરંતુ જો કેન્દ્રિત એકમ કોષ હોય તો કેન્દ્રિત એકમ કોષના 3 પ્રકાર પાડવા પડશે. એક અંતઃકેન્દ્રિત એકમ કોષ, જેને આપણે
BCC ઇંગ્લિશમાં બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક, બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક તરીકે ઓળખીએ. બીજો પ્રકાર ફલક કેન્દ્રિત એકમ કોષ FCC, ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક. અને ત્રીજો પ્રકાર અંત કેન્દ્રિત છેડો એટલે કે ECC, એન્ડ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક. એમ 3 પ્રકાર પાડી શકીએ છીએ. હવે એક પ્રશ્ન અહીંયાથી ઊભો થયો કે અંતઃ કેન્દ્રિત કહેતા BCC એટલે શું? તો BCC અંતઃ કેન્દ્રિત, FCC ફલક કેન્દ્રિત અને ECC અંત કેન્દ્રિત. હવે અંતઃ કેન્દ્રિત એટલે શું? તો અંતઃ કેન્દ્રિત એકમ કોષ એટલે સમજીએ સરળતાથી. તો આ બાજુ અહીંયા આગળ અંતઃ કેન્દ્રિત એકમ કોષના સંદર્ભમાં હું જો ચર્ચા તમારી સાથે કરું તો આ એકમ કોષ તમે નજર સામે જોઈ રહ્યા છો. આ એકમ કોષમાં એમ માની લો કે 8 ખૂણામાં 8 પરમાણુ ગોઠવાયેલા છે. પરમાણુ અણુ કે આયન ગમે તે હોઈ શકે છે. અને બરોબર એકમ કોષની મધ્યમાં આ 3D સ્ટ્રક્ચર છે એવું માનીને ચાલીએ તો એકમ કોષની મધ્યમાં પણ પરમાણુ અવેલેબલ હોય અને 8 ખૂણામાં 8 પરમાણુ અવેલેબલ હોય તો એને આપણે કહી દઈશું અંતઃ કેન્દ્રિત એકમ કોષ. શું કહી દઈશું? અંતઃ કેન્દ્રિત એકમ કોષ BCC. હવે જો ફલક કેન્દ્રિત હોય FCC તો એટલે શું? તો કે આવા એકમ કોષની અંદર ખૂણાઓમાં 8 ખૂણાઓમાં 8 પરમાણુ તો અવેલેબલ છે જ, 8 ખૂણાઓમાં 8 પરમાણુ તો અવેલેબલ છે જ, પણ એ સિવાય દરેક ફલકમાં પણ બરોબર મધ્યમાં એક પરમાણુ અવેલેબલ હશે. પરમાણુ અણુ અથવા આયન ગમે તે હોઈ શકે છે. 1, 2, 3, 4, 5 અને 6. તો 6 ફલક આપેલા છે. એ 6 ફલક પૈકી 6 ફલકમાં એક પરમાણુ અણુ કે આયન અવેલેબલ હોય અને 8 ખૂણામાં 8 પરમાણુ અણુ કે આયન અવેલેબલ હોય તો એને આપણે કહી દઈશું ફલક કેન્દ્રિત એકમ કોષ FCC. હવે ત્રીજો પ્રકાર છે અંત કેન્દ્રિત કહેતા ECC. તો અંત કેન્દ્રિત એટલે શું? તો અંત કેન્દ્રિત એકમ કોષ માટે 8 ખૂણામાં 8 પરમાણુ તો અવેલેબલ છે જ, પણ 8 ખૂણામાં 8 પરમાણુ અવેલેબલ છે એ સિવાય કોઈ પણ 2 સામસામેના ફલકમાં આ 2 ચાલશે, આ 2 ચાલશે અથવા આ 2 ચાલશે. બિલકુલ ઓપોઝિટ ડાયરેક્શનના ફલકમાં જોડે જોડેના નહીં ચાલે, ક્રોસના નહીં ચાલે, માત્ર બિલકુલ સામસામેના ફલકમાં જો એક પરમાણુ અવેલેબલ હોય એટલે કે આવા એકમ કોષમાં ઘટક કણો ખૂણાઓ ઉપરાંત એક ઘટક કણ એકબીજાને વિરુદ્ધ એવા 2 ફલકોના કેન્દ્ર પર હાજર હોય તો એને અંત કેન્દ્રિત કહેતા ECC એકમ કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એનો મતલબ એવો કરવાનો થયો કે એકમ કોષ મુખ્યત્વે વિભાજન 2 પ્રકારનું, આદિમ અને કેન્દ્રિત. પણ પાછા કેન્દ્રિતમાં જતો રહું તો કેન્દ્રિતમાં પાછા 3 પ્રકાર. મને જરા કોઈ આન્સર લખીને મોકલશો કે આદિમ એકમ કોષમાં તમને કુલ કેટલા પરમાણુ દેખાય, BCCમાં કુલ કેટલા પરમાણુ દેખાય, FCCમાં કુલ કેટલા પરમાણુ દેખાય અને ECCમાં કુલ કેટલા પરમાણુ દેખાશે? જો તમે જાતે ગણતરી કરશો અને વિચાર કરશો તો જવાબ જરૂર મળશે. યાદ રાખો, જે પણ ઓડિયો કે વિડીયો આપણે જોઈએ એને એકવાર હંમેશા જુઓ અથવા સાંભળો, પછી તમે એને બુકમાંથી બરોબર વાંચો, પછી વિચારો, જરૂર પડે તો લખો અને પછી ફરી પાછો એ ઓડિયો કે વિડીયો વાંચો કે વિચારો તો તમને જવાબ ચોક્કસપણે મળે. યાદ રહે, હાલનો સમયગાળો જરા અલગ પ્રકારનો છે. આપણે આપણી જાતની, આપણા ફેમિલીની પણ કેર કરવાની છે, સાથે સાથે આપણું ભણવાનું પણ બગડે નહીં એ ધ્યાન રાખવાનું છે. મેક્ઝિમમ પ્રયત્ન અમારો અહીંયાથી રહેશે કે રેગ્યુલરલી તમારા લેક્ચર્સની પ્રોસેસ થઈ શકે અને અમે પ્રયત્ન પણ કરીએ છીએ ઘણા બધા કાર્યોની વચ્ચે કે જેથી કરીને તમારું ભણવાનું બગડે નહીં. આ લેક્ચર પછી હું તમને આપણા કેમિસ્ટ્રીની અંદર 2 બુક્સ જે છે પાર્ટ 1 અને પાર્ટ 2 એમાંથી કયા પોઈન્ટ્સ અને કયા ટોપિક ને કયા ચેપ્ટર્સમાં તમે પ્રિપેરેશન ધીમે જાતે કરતા થશો એની પણ માહિતી આપતો જઈશ. યાદ રાખજો, એક વાક્ય ભૂલશો નહીં, અપના હાથ જગન્નાથ. જ્યાં સુધી આપણે જાતે મહેનત નથી કરતા ત્યાં સુધી સક્સેસ જવાતું નથી. અમારા ઘણા વર્ષોના અનુભવ પણ છે
કે જે બાળકો અલગ અલગ પ્રકારના ક્લાસીસો કે ત્યાં જઈ અને માત્ર આવી જાય છે તો એ લોકો સક્સેસ નથી જતા. જે બાળકો સ્કૂલ અને ક્લાસમાં બરોબર ધ્યાન આપી અને સખત મહેનત અને પરિશ્રમ કરે છે, બીજી બધી જ બાબતો બાજુ પર મૂકીને, એ લોકો નિશ્ચિતપણે સફળતા પામે છે. અને તમે રિઝલ્ટ્સથી પણ જોઈ શકતા હશો